આવી રીતે ખતમ થઈ હતી રાધા અને કૃષ્ણની પ્રેમ કહાની। રાધે શ્યામ આ બે શબ્દોને અતૂટ પ્રેમનો હિસ્સો માનવામાં આવે છે। ભલે પછી એકબીજાના ક્યારેય થઈ ન શક્યા પણ છતાં બંનેનું નામ હંમેશા સાથે લેવામાં આવે છે। કૃષ્ણના જન્મ, રાધાના જન્મ અને એમની મિત્રતાની વાર્તા તો બહુ સાંભળી હશે, પરંતુ શું તમે ક્યારેય રાધાજીનું મૃત્યુ કઈ રીતે થયું અને તેમની પ્રેમ કહાની અધૂરી કેવી રીતે રહી ગઈ હતી તે ક્યારેય સાંભળ્યું છે? તો અહીં આજે અમે તમને રાધાજી અને શ્રીકૃષ્ણની અધૂરી કહાની વિશે જણાવીશું। કેટલાક લોકો માને છે કે રાધા માત્ર કાલ્પનિક હતા, કારણ કે ભાગવત જેમણે પણ વાંચી છે એમનું કહેવું છે કે માત્ર 10મા સ્કંદમાં જ જ્યારે મહારાસનું વર્ણન થાય છે તે જગ્યાએ જ રાધા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાધા પણ રાસ કરી રહી છે અને આનંદ લઈ રહી છે। વિવિધ ગ્રંથોમાં રાધા અને કૃષ્ણની ગોપીઓનું અલગ વર્ણન છે। એક જગ્યાએ એમ પણ લખ્યું છે કે કૃષ્ણની 64 કળાઓ ગોપીઓ હતી અને રાધા એમની મહાશક્તિ હતી, એટલે કે ગોપીઓ અને રાધા જ એમની શક્તિ હતી જેમણે સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું હતું। ગોપીઓને જ ભક્તિ માર્ગનો પરમહંસ કહેવામાં આવે છે કેમ કે એમના દિમાગમાં 24 કલાક કૃષ્ણ રહેતા હતા અને ગર્ગ સંહિતામાં કૃષ્ણના અસલી પ્રેમનું વર્ણન મળે છે। ગર્ગ સંહિતાના રચયિતા યદુવંશીઓના કુળગુરુ ઋષિ ગર્ગા મુનિ હતા। કૃષ્ણ રાધાને એ વાયદો કરીને ગયા હતા કે તેઓ પાછા આવશે, પરંતુ કૃષ્ણ રાધા પાસે પરત આવવાને બદલે ચાલ્યા ગયા। એમના લગ્ન પણ રૂકમણી સાથે થઈ ગયા। કહેવામાં આવે છે કે રૂકમણી લક્ષ્મીનું રૂપ હતી અને એમણે કૃષ્ણને ક્યારેય જોયા પણ ન હતા છતાં પોતાના પતિ માની લીધા હતા। જ્યારે રૂકમણીના ભાઈ રૂકમીએ એના લગ્ન કોઈ અન્ય સાથે કરાવવાનો પ્રયત્ન કર્યો તો રૂકમણીએ કૃષ્ણને યાદ કર્યા અને કહ્યું કે જો તેઓ નહીં આવે તો પોતાનો જીવ ત્યાગી દેશે। બાદમાં કૃષ્ણ રૂકમણી પાસે ગયા અને એમની જોડે લગ્ન કરી લીધા। કૃષ્ણએ વૃંદાવન છોડ્યા બાદ રાધાનું વર્ણન નહિવત થઈ ગયું। રાધા અને કૃષ્ણ જ્યારે છેલ્લી વાર મળ્યા ત્યારે રાધાએ કૃષ્ણને કહ્યું હતું કે ભલે તેઓ મારાથી દૂર જઈ રહ્યા છે પણ મનથી કૃષ્ણ હંમેશા મારી સાથે જ રહેશે। બાદમાં કૃષ્ણ મથુરા ગયા અને કંસ તથા એમની બાકીની રાક્ષસી સેનાને મારવાનું પોતાનું કામ પૂરું કર્યું। બાદમાં પ્રજાની રક્ષા માટે કૃષ્ણ દ્વારકા ચાલ્યા ગયા અને દ્વારકાધીશના નામથી લોકપ્રિય થયા। કૃષ્ણ જ્યારે વૃંદાવનથી નીકળી ગયા ત્યારે રાધાની જિંદગીએ અલગ જ વળાંક લીધો। રાધાના લગ્ન થઈ ગયા। રાધાએ પોતાના દાંપત્ય જીવનની તમામ વિધિ નિભાવી અને વૃદ્ધ થઈ ગઈ, પરંતુ એમનું મન ત્યારે પણ કૃષ્ણ માટે સમર્પિત હતું। રાધાના પતિનું વર્ણન બ્રહ્માવૈવર્ત પુરાણમાં કરવામાં આવ્યું છે, જે વેદ વ્યાસ દ્વારા રચિત 18 પુરાણોમાંનું એક છે। રાધાના લગ્ન વિશે અલગ અલગ દંતકથાઓ પ્રચલિત છે। કેટલાક મુજબ રાધાના લગ્ન અનય સાથે થયા હતા। અનય પણ વૃંદાવનનો જ નિવાસી હતો અને રાધા તથા અનયના લગ્ન બ્રહ્માની એક પરીક્ષા બાદ થયા હતા। કૃષ્ણ ખરેખર વિષ્ણુ અવતાર છે કે નહીં તે જાણવા માટે બ્રહ્માએ એમના બધા મિત્રોનું અપહરણ કરીને જંગલમાં છુપાવી દીધા હતા। એ સમયે અનય પણ જંગલમાં જ હતા અને એમનું પણ ભૂલથી અપહરણ થઈ ગયું હતું। બાદમાં કૃષ્ણએ પોતાના તમામ મિત્રોનું રૂપ લીધો અને બાદમાં તમામ બાળકોના ઘરમાં રહેવા લાગ્યા। બાદમાં અનય રૂપી કૃષ્ણના રાધા સાથે લગ્ન થયા। બીજી એક વાર્તા મુજબ રાધાના લગ્ન થયા જ ન હતા। બ્રહ્માવૈવર્ત પુરાણ મુજબ રાધા પોતાનું ઘર છોડતી વખતે પોતાનો પડછાયો ઘર પર માંગ કીર્તિની સાથે છોડતા ગયા। પડછાયા રૂપી આ રાધાના લગ્ન યશોદાના બાઈ રાયાન ગોપા સાથે થયા હતા, જે મુજબ રાધા કૃષ્ણના મામી થયા। એમના લગ્ન સાકેત ગામમાં થયા હતા, જે બરસાને અને નંદગામની વચ્ચે છે। દંતકથાઓ મુજબ પોતાના જીવનના અંતિમ દિવસોમાં રાધાએ પોતાનું ઘર છોડી દીધું હતું અને કૃષ્ણને મળવા દ્વારકા ચાલ્યા ગયા હતા। જ્યારે અંતમાં તેઓ બંને મળ્યા તો બંનેએ એકબીજાને કંઈ જ ન કહ્યું। બંને જાણતા હતા કે બંને જોડાયેલા હતા, પરંતુ રાધાને લાગ્યું કે કૃષ્ણની નજીક રહેવાથી તેને એટલું સુખ નથી મળી રહ્યું જેવી રીતે તેમને પહેલા લાગતું હતું જ્યારે તેઓ કૃષ્ણ સાથે જોડાયેલા હતા। કંઈ પણ બોલ્યા વિના રાધા મહેલ છોડીને ચાલ્યા હતા। અંતિમ ક્ષણોમાં કૃષ્ણએ રાધાની અંતિમ ઈચ્છા પૂરી કરી, જેમાં કૃષ્ણએ રાધાને વાંસળીના સૌથી મધુર સૂર સંભળાવ્યા। બાદમાં રાધાજી કૃષ્ણમાં વિલીન થઈ ગઈ। કોઈ પણ પુરાણમાં રાધાના મૃત્યુનું વર્ણન નથી મળતું। ગર્ગ સંહિતાના વિશ્વજીત કાંડના 49મા અધ્યાયમાં વધુ એક વાર્તા લખવામાં આવી છે।
કહેવામાં આવ્યું છે કે રાધા અને કૃષ્ણ 100 વર્ષ બાદ સૂર્યગ્રહણ દરમિયાન થનાર એક યજ્ઞમાં મળ્યા હતા જે કુરુક્ષેત્રમાં થઈ રહ્યો હતો. આ દરમિયાન રાધાને યોગેશ્વર ભગવાન પોતાની રાણીઓ અને ગોપીઓને પોતાની સાથે દ્વારકા લઈ ગયા. અહીં સૌએ રાજસૂયા યજ્ઞમાં ભાગ લીધો જેને રાજા ઉગ્રસેને કરાવ્યો હતો. એ સમયે કૃષ્ણની સાથે રાધા એમની પત્ની તરીકે હતી અને પુરાણોમાં એવું લખવામાં આવે છે કે અહીં જ કૃષ્ણ સાથે રાધાના લગ્ન થયા હતા અને તે છાયા રાધા હતી જેમે રાયાન ગોપા સાથે લગ્ન કરી કૃષ્ણની મામી બની ગઈ હતી. પરંતુ માત્ર આ યજ્ઞને જ રાધા અને કૃષ્ણના લગ્નનું સબૂત માનવામાં આવે છે.